ભાવનગર જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન બાતમીના આધારે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અલગ અલગ 2 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ચેતન ઉર્ફે કપિલ ઉર્ફે ગબ્બર હિંમતભાઈ સોલંકી રહે ગોરકી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળો વેલાવદર ગામના પાટિયા પાસે હાજર હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો। આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યો હતો। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ મોરી, મહેન્દ્રસિંહ સરવૈયા, અર્જુનસિંહ ગોયલ, કુલદીપસિંહ ગોયલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી।